નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ, એના ગયા લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ, મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય, કુલ ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ, અવધિ અને મહત્તમ અવધિ એના સમીકરણો આપણે મેળવ્યા હતા અને પ્રક્ષિપ્ત ગતિ અંગેની થિયરી આપણે પૂરી કરેલી. હવે પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપ આજે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. જુઓ ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 4.7. ઉદાહરણ 4.7. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસ, ડાયલોગ્સ ઓન ધ ટુ ન્યૂ સાયન્સીસ, આવું એક ગેલિલિયોનું પુસ્તક છે. એમાં એવું વિધાન કર્યું છે કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણે એક સરખા વેગથી પદાર્થને ફેંકવામાં આવે તો બંને માટે અવધિ સરખી હોય. આવું વાક્ય ગેલિલિયોએ પોતાના પુસ્તકમાં લખેલું છે. લખ્યું છે ગેલિલિયોએ, સાબિત તમારે કરવાનું છે. બરાબર. 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણાઓ એટલે 46 અને 44. 45 માં એક ઉમેરી અને એક બાદ કરી એટલે 46 ને 44. આ બંને ખૂણે અવધિ સરખી હોય. 45 માં 2 ઉમેરો 2 બાદ કરો, 47 ને 43. સમજાય? આ બંને ખૂણે એક સરખા વેગથી બે દડાવ ફેંકો તો બે એક સરખા અંતરે એની અવધિ સરખી મળે. 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે એક સરખા વેગથી તો તેમની અવધિ સમાન મળે છે. આ વાક્ય સાબિત કરી. 45 અંશના ખૂણા સાથે 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણાઓ, ધારો કે θ1 બરાબર 45 માઇનસ થીટા અને θ2 બરાબર 45 પ્લસ થીટા છે. 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા. જ્યાં થીટાની કિંમત કોઈ પણ 45 કરતાં નાની કોઈ પણ હોઈ શકે, કે જે 45 અંશનો ખૂણો થાય એનાથી જેટલું ઓછું એટલું જ વધુ, એવા બે ખૂણે પદાર્થને ફેંકતા અવધિ સરખી મળે. આ સાબિત કરવા માટે સૌ પ્રથમ અવધિ એનું સૂત્ર લખીએ. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એનું સૂત્ર આપણે ભણ્યા હતા. R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ના છેદમાં G. અવધિ R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 ના છેદમાં G. આ અવધિનું સૂત્ર છે. અહીં θ1 માટે અવધિ R1 નામ આપીએ, θ2 માટે અવધિ R2 નામ આપીએ. તો θ1 માટે અવધિ R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 2 θ1 ના છેદમાં G. θ1 ની જગ્યાએ શું લખવું? 45 માઇનસ થીટા. તેથી R1 બરાબર V0 વર્ગ સાઇન 2 45 માઇનસ થીટા ના છેદમાં, આ સંપૂર્ણ સાઇનનો જ ખૂણો છે,
છેદમાં જી. તેથી R1 બરાબર V0 સ્ક્વેર સાઇન. આ બે ને અંદર ગુણી નાખીએ તો 90 - 2 થીટા ના છેદમાં જી. તેથી R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 90 - 2 થીટા. અને 90 હોય તો સાઇનનું કોસ ને કોસનું સાઇનમાં રૂપાંતરણ થઈ જાય. સાઇન છે તો સાઇનનું શું થઈ જાય? કોસ. 90 - કંઈક ખૂણો છે એટલે પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન હોય તેથી પ્લસ. આ નીકળી જાય cos 2 થીટા ના છેદમાં 2g. સમીકરણ નંબર 1. આ θ1 માટે અવધિ R1. હવે θ2 માટે અવધિ R2 બરાબર V0 સ્ક્વેર સાઇન બીજો ખૂણો 2 θ2 ના છેદમાં છે. બીજો ખૂણો 45 અંશ માટે થીટા જેટલો વધારે છે. આ ઓછો હતો, થીટા જેટલો વધારે છે તો θ2 ની જગ્યાએ 45 પ્લસ થીટા લખીએ. V0 સ્ક્વેર સાઇન 2 θ2 એટલે 45 અંશ વધતા થીટા ના છેદમાં જી. તેથી R2 બરાબર V0 સ્ક્વેર સાઇન 2 વડે ગુણી નાખું 2 ગુણ્યા 45 90 અંશ વધતા 2 ગુણ્યા થીટા એટલે 2 થીટા ના છેદમાં જી. તેથી R2 બરાબર V0 સ્ક્વેર અહીંયા 90 છે. સાઇન વિધેય હોય 90 છે તો સાઇનનું કોસમાં રૂપાંતરણ થઈ જાય. જેમ અહીંયા પણ કર્યું હતું એમ અહીંયા એમનું કોસમાં 90 પ્લસ 90 નીકળી જાય એટલે cos 2 થીટા. 90 પ્લસ બીજું ચરણ. ઓલ STC ના નિયમ મુજબ પહેલા ચરણમાં તો બધાય વિધેય, બીજામાં S, P અને C. 90 પ્લસ કંઈક છે અહીંયા 0 ખૂણો, અહીંયા 90 અંશ, અહીંયા 180 અંશ ને અહીંયા 270 અંશ. બરાબર. તો 90 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન વિધેય પ્લસ તેથી પ્લસ ના છેદમાં જી. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બંનેની જમણી બાજુ જુઓ સરખી છે. V0 સ્ક્વેર cos 2 થીટા ના છેદમાં જી. V0 સ્ક્વેર cos 2 થીટા ના છેદ. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી R1 અને R2 બે અવધિ કેવી થાય? સરખી. R1 બરાબર R2. આમ 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા પ્રત્યેક ખૂણે બંને ખૂણા માટે અવધિ કેવી મળે? સરખી મળે. 45 વધતા 45 ઓછા એટલા ખૂણા માટે અવધિ સરખી મળે. આ વાત ખાસ મહત્વની યાદ રાખશું આપણે. બરાબર. 45 અંશ સાથે એક ઉમેરો બાદ કરો એટલે કે 45 માં એક ઉમેરો તો 46 અને એક બાદ કરો તો 44. આ બંને ખૂણે એક સરખા વેગથી પદાર્થને ફેંકો અવધિ સરખી મળે. 2 ઉમેરો 47, 2 બાદ કરો 45 માંથી 43. 47 અંશના ખૂણે અને 43 અંશના ખૂણે એક સરખા વેગથી બે પદાર્થને પ્રક્ષેપ કરીએ તો બંનેની અવધિ સરખી મળે. આ રીતે આમ વધારતા જાઓ, આ ઘટાડતા જાઓ. અહીંયા વધારતા ધારો કે આ 50 થાય તો અહીંયા ઘટાડતા 40 થાય. અહીંયા આમ વધારતા જો આ 55 થાય તો અહીંયા ઘટાડતા 35 થાય. ટૂંકમાં એક ખૂણો આપેલો હોય ને બીજો શોધવાનો હોય તો બેનો સરવાળો 90 થાય. એવી રીતે બીજો ખૂણો હોય 90 માઇનસ આપેલો ખૂણો. સમજો કે એમ કહીએ કે એક પદાર્થને બે અલગ અલગ ખૂણે ફેંકતા અવધિ સરખી મળે છે. એમાંથી એક ખૂણો 47 અંશ છે તો બીજો 90 માઇનસ 47. 90 માઇનસ 47 એટલે 43. એક ખૂણો 50 છે તો બીજો 40. એક ખૂણો 35 અંશનો છે તો બીજો 55 અંશનો. એક ખૂણો 60 છે તો બીજો 30 અંશનો. સમજાય? આ વાત ખાસ મહત્વની. MCQમાં કહી દઈએ કે બે પદાર્થોને એક સરખા વેગથી અલગ અલગ ખૂણે પ્રક્ષિપ્ત કરેલા છે. બંનેની અવધિ સરખી મળે છે.
એક ખૂણો થીટા છે તો બીજો 90 માઇનસ થીટા, બરાબર. આમ એક ખૂણો આપે તો બીજો ખૂણો આ રીતે મેળવી શકાય, બરાબર. તો આ ઉદાહરણ 4.7 ગેલેલિયોના પુસ્તક ડાયલોગ્સ ઓન ધ ટુ ન્યૂ સાયન્સીસમાં કરેલું વિધાન 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણે બે પદાર્થોને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરતા બંનેની અવધિ સમાન મળે, એની આ સાબિતી છે. ચાલો ત્યાર પછી ઉદાહરણ 4.8, ત્યાર પછીનું ઉદાહરણ જુઓ. જુઓ રકમ, ટેક્સ્ટમાં રકમ આપેલી છે. રકમ કંઈક આવી છે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ઉદાહરણ 4.8 સમજો કે આટલી કંઈક ઊંચાઈ છે, આ પર્વતની ધાર હશે. કેટલી ઊંચાઈ છે? 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. અહીંયાથી તે એક પથ્થરને ફેંકે 15 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમય પર જમીન પર પડશે? પથ્થર આ રીતે આમ જમીન ઉપર આવશે ત્યારે પહોંચવા લાગતો સમય કેટલો? આ સમય શોધવાનો છે. અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે? જમીન પર અથડાતી વખતે અહીંયા વેગ, આ બંને શોધવાના છે. કેટલા સમયે નીચે પડશે અને જમીન પર પડશે ત્યારે એનો વેગ કેટલો હશે, એનું મૂલ્ય કેટલું હશે તે મેળવવાનું છે. કેટલી ઝડપથી જમીન પર અથડાશે. હવે જ્યારે અહીંયાથી પથ્થરને ફેંકવામાં આવે ત્યારે પથ્થર પાસે માત્ર સમક્ષિતિજ દિશામાં વેગ છે. આ દિશા એક્સ અક્ષ કહીએ, આ તરફ વાય અક્ષ કહીએ. તો એક્સ દિશાનો પ્રારંભિક વેગ v0x 15 મીટર પર સેકન્ડ છે, પણ વાય દિશાનો પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ છે. વેગ સંપૂર્ણ રીતે સમક્ષિતિજ દિશામાં છે તો વેગનો અધો દિશાનો ઘટક, વેગ એક્સ દિશામાં હોય તો વાય ઘટક 0 થાય. કોઈ પણ સદિશનો એને લંબ ઘટક હંમેશા 0 થાય, કારણ કે cos 90. તેથી વેગ એક્સ અક્ષની દિશામાં છે તો એનો વેગનો એક્સ ઘટક એના મૂલ્ય જેટલો અને વાય ઘટક 0. પ્રવેગ, અહીંયાથી આ પથ્થરને ફેંકતા આ પથ્થર અથવા દડો હવામાં હશે ત્યારે પ્રવેગ છે એ સમક્ષિતિજ દિશામાં પ્રવેગ એ એક્સ, કોઈ બળ લાગતું નથી એટલે 0, પણ શિરોલંબ દિશામાં પ્રવેગ હશે એ વાય. કેટલો? અધો દિશામાં 9.8 અથવા જી જેટલો. અધો દિશામાં એટલે -g મીટર પર સેકન્ડ સ્ક્વેર, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ આવી બે સ્વતંત્ર ગતિ છે. પથ્થરને ઉપરથી નીચે પડવા માટે લાગતો સમય ધારો કે વાય, ધારો કે ટી છે તો એને વાય દિશામાં એવી ગતિ કરશે ત્યારે ઉર્ધ્વ દિશા, અધો દિશાની ગતિ માટે વાય દિશામાં સ્થાનાંતરનું સમીકરણ y બરાબર v0 yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. y
અહીંયાથી પથ્થર અહીંયા આવે તો અધો દિશામાં 490 મીટર અંતર કાપશે, ઋણ દિશામાં છે એટલે -490 મીટર, નીચે તરફ છે એટલે -490, y ની જગ્યાએ -490, 490. v0y પ્રારંભિક વેગનો y ઘટક, પ્રારંભિક વેગ નથી એમ નહીં પણ બધો સમછિતી જ છે, તો y દિશાનો પ્રારંભિક વેગ 0, તો આ પહેલું પદ 0 થઈ જાય, 1/2 ay માઇનસ g એટલે -9.8 t સ્ક્વેર, માઇનસ માઇનસ કેન્સલ, 490 બરાબર 9.8 ભાગ્યા 2 એટલે 4.9 t સ્ક્વેર, તેથી t સ્ક્વેર બરાબર 490 ભાગ્યા 4.9 બરાબર 100, t સ્ક્વેર બરાબર 100, તો t બરાબર 10 સેકન્ડ. તેથી પથ્થરને જમીન પર પડતા લાગતો સમય 10 સેકન્ડ હશે. તેથી પથ્થર છે ને કે દડો કીધો છે, રકમમાં પથ્થર છે બરાબર, તેથી પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય 10 સેકન્ડ છે. પહેલા પ્રશ્નનો જવાબ. બીજું, એ જમીન પર પડશે પથ્થર ત્યારે એનો વેગ, તો એના વેગને બે ઘટક હશે, x અને y ઘટક, તો વેગનો x ઘટક vx બરાબર v0x, v બરાબર v0 પ્લસ at, તો axt, v0x પ્લસ axt, તો વેગનો x ઘટક vx, v0x કેટલા છે 15, ax 0 * t એટલે 0, તો vx વેગનો x ઘટક તો 15 મીટર પર સેકન્ડ અચળ હશે. જ્યારે વેગનો y ઘટક vy, આ જ રીતે v0 પ્લસ at સૂત્ર મુજબ v0y પ્લસ ayt આ વેગનો y ઘટક છે, તેથી vy બરાબર v0y તો 0, ay -9.8 ઇન્ટુ t, નીચે પડે ત્યારે સમય કેટલો છે 10 સેકન્ડ, 10, તેથી vy બરાબર -98 મીટર પર સેકન્ડ બરાબર. વેગનો y ઘટક અધો દિશામાં હશે. આમ વેગને બે ઘટક હશે અહીંયા, એક આ તરફ એક આ તરફ, આ vx અને આ vy. તો પરિણામી વેગનું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ બરાબર વર્ગમૂળમાં vx એટલે 15 નો વર્ગ, 15 નો વર્ગ 225, vy -98 છે, તો -98 એનો વર્ગ × 98 એટલે 9604 છે, વધતા 225 એટલે 9829, એનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 9829 એટલે 99.14 મીટર પર સેકન્ડ, આશરે 99 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી 99.14 અથવા આશરે 99 મીટર પર સેકન્ડની ઝડપથી દડો જમીન પર અથડાશે. એટલે બીજો પ્રશ્ન છે, તેનો અથડાતી વખતે વેગ, પથ્થરનો જમીન પર અથડાતી વખતે વેગ 99.14 મીટર પર સેકન્ડ હશે. જમીન પર અથડાતી વખતે પથ્થર આટલો વેગ ધરાવતો હશે બરાબર. તો આ ઉદાહરણ 4.8
પથ્થરને નીચે પડતા લાગતો સમય 10 સેકન્ડ અને પથ્થરનો જમીન પર પડે ત્યારે વેગનું મૂલ્ય 99.14 મીટર પર સેકન્ડ. ચાલો ત્યાર પછી ટેક્સ્ટમાં હજી એક ઉદાહરણ આપેલું છે 4.9. તે જુઓ. ઉદાહરણ 4.9. એ પણ પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપ પ્રક્ષિપ્ત ગતિના જે સમીકરણો આપણે મેળવાતા જેના સૂત્રો તમને આવડતા જ હશે, બરાબર? એ સૂત્રોનો ઉપયોગ કરી અને આ ઉદાહરણ 4. કેટલામું છે? 9 એ ગણવાનું છે. 4.9 ઉદાહરણ ગણવા માટે પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય, કુલ ઉડ્ડયન સમય, અવધિ, મહત્તમ અવધિ વગેરેના જે સૂત્રો મેળવા એ સૂત્રોમાં કિંમત મૂકીને સાદુરૂપ આપી ગણવાનો આ દાખલો છે. સાવ સિમ્પલ છે. ઉદાહરણ 4.9. એની રકમ કાંઈક આવી છે. સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ક્રિકેટના દડાને ફેંકવાનો છે. સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે? 30 અંશના ખૂણે. એટલે પ્રક્ષિપ્ત કોણ θ0 30 અંશ જેટલો ખૂણો છે. કેટલા વેગથી? પ્રારંભિક વેગથી ફેંકવાનો 28 મીટર પર સેકન્ડના વેગથી. પ્રારંભિક વેગ v0 કેટલો? 28 મીટર પર સેકન્ડ. આટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે, બોલ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? મહત્તમ ઊંચાઈ આપણે સંજ્ઞામાં એને શું નામ આપ્યું હતું? કેપિટલ H. આ મહત્તમ ઊંચાઈ મેળવવાની છે. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે આવું ભણ્યા હતા. H બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 ના છેદમાં 2g. મહત્તમ ઊંચાઈ અહીં v0 આપણને ખબર છે, θ0 ખબર છે અને g ની કિંમત તો રકમમાં કાંઈ કીધું નથી એટલે આપણે 9.8 લઈશું અને ગણતરી કરી. તો h બરાબર મહત્તમ ઊંચાઈ v0 સ્ક્વેર એટલે 28 ગુણ્યા 28 સાઇન વર્ગ ખૂણો છે 30 અંશનો ના છેદમાં 2g એટલે 9.8. સાઇન 30 એટલે આપણને ખબર છે 1/2 એનો વર્ગ 1/4. તેથી h બરાબર 28 ગુણ્યા 28 2 અને આ 9.8 એમના. સાઇન 30 એટલે 1/2 1/2 એનો વર્ગ એટલે 1/4 1/4. મહત્તમ ઊંચાઈ કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો મહત્તમ ઊંચાઈ 28 ગુણ્યા 28 એને ભાગ્યા 2 એને ભાગ્યા 9.8 એને ભાગ્યા 4 તો પરિણામ મળે છે 10 એસા એકમ મીટર. તો મહત્તમ ઊંચાઈ કેટલી હશે? 10 મીટર હશે. તેથી આ ક્રિકેટ બોલ આટલા ખૂણે આટલા વેગથી ફેંકીએ તો વધુમાં વધુ 10 મીટર ઊંચાઈએ પડશે. બીજો પ્રશ્ન છે, તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. તે જ સ્તર પર પાછા આવવાનો સમય એટલે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય TF
ટોટલ ફ્લાઇંગ ટાઈમ. તે જ સ્તરે જમીન ઉપર E9 સ્તરે પાછા આવવા કેટલો સમય લાગશે? તો કુલ ઉડ્ડયન સમય TF. કુલ ઉડ્ડયન સમયનું સૂત્ર છે ટોટલ ફ્લાઇંગ ટાઈમ TF બરાબર 2V0 sin θ0 ના છેદમાં G. V0 અને θ0 ખબર છે, કિંમત મૂકી સાદુરૂપ આપીએ TF બરાબર 2. V0 એટલે 28, sin θ0 એટલે 30 અંશ ના છેદમાં G એટલે 9.8. તેથી TF બરાબર 2 28 sin 30 એટલે 1/2 એટલે 1/2 ને 9.8. આ બે કેન્સલ. તેથી TF ટોટલ ફ્લાઇંગ ટાઈમ 28 ભાગ્યા 9.8. કેલ્ક્યુલેટર વડે ભાગાકાર કરીએ 28 ભાગ્યા 9.8. પરિણામ મળે છે 2.857 સેકન્ડ. તેથી કુલ ઉડ્ડયન સમય કેટલો હશે? 2.857 સેકન્ડ અથવા આશરે 2.9 સેકન્ડ. ત્રીજો પ્રશ્ન સી કંઈક આવો છે કે ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના તે જ બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી. ફેંકવામાં આવેલા અહીંયાથી ફેંકે પછી આમાં કરીને અહીંયા ફરે તો આ પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુનું અંતર, ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુનું અંતર એટલે અંતિમ બિંદુનું અંતર. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુનું અંતર એટલે અવધિ. તેથી અવધિ R શોધવાની છે. તો અવધિ R નું સૂત્ર R બરાબર V0 સ્ક્વેર sin 2θ0 ના છેદમાં G બરાબર. કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો અવધિ R બરાબર V0 સ્ક્વેર, V0 28 વર્ગ 28 ગુણ્યા 28 sin 2θ0, θ0 કેટલા છે? 30 અને 2 વડે ગુણીએ 30 ગુણ્યા 2 એટલે 60 અંશ ના છેદમાં G. G નું મૂલ્ય 9.8. તેથી અવધિ R બરાબર 28 ગુણ્યા 28 sin 60, sin 30 એટલે 1/2, sin 60 એટલે √3/2, 9.8 √3/2. તેથી R બરાબર 28 ગુણ્યા 28, √3 એટલે 1.73 અથવા 1.732, 9.8 અને 2. તેથી અવધિ R બરાબર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 28 ગુણ્યા 28 એને ગુણ્યા 1.732 એને ભાગ્યા 9.8 એને ભાગ્યા 2 69.28 મીટર. 69.28 મીટર બરાબર. આટલી અવધિ હશે. તેથી બોલને ફેંકવામાં આવે ત્યાંથી એટલી જ ઊંચાઈએ જમીન ઉપર પાછો પડે તે બિંદુનું, ફેંકવામાં આવતા બિંદુથી જ્યારે તે જ ઊંચાઈએ જમીન ઉપર પાછો પડે તે બિંદુ એનું સમક્ષિતિજ દિશામાં અંતર 69.28 મીટર હશે. 69.28 મીટર હશે બરાબર. તો આ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ છે. આમ પ્રક્ષિપ્ત કોણ અને પ્રારંભિક વેગ આપેલો આપણને મહત્તમ ઊંચાઈ, કુલ ઉડ્ડયન સમય અને અવધિ R ને મેળવવાનું કીધેલું. તો એના સૂત્ર એમાં માત્ર કિંમત મૂકીને સાદું રૂપ આપી દેવાનું. પણ એના માટે આ સૂત્ર મહત્તમ ઊંચાઈનું, કુલ ઉડ્ડયન સમયનું, અવધિનું બધાયમાં V0 છે, sin θ0 છે, વર્ગ ક્યાંક 2θ0, G છે ક્યાંક છેદમાં 2 ક્યાંક નથી, ગોટાળો ન થાય એટલા માટે આ બધા જ સૂત્ર છે ને એ અલગ આવડવા જોઈએ વ્યવસ્થિત રીતે બરાબર, એકબીજામાં ભળી ન જાય.
કે ક્યાં વર્ગ હતો ને ક્યાં ખૂણો બમણો હતો ને ક્યાં છેદમાં 2 હતો ને ગોટા થવા જોઈએ નહીં. એના માટે આ સૂત્ર ખાસ યાદ રાખવાના. બાકી ખાલી કિંમત મૂકીને સાદું રૂપ આપવાના છે. સૂત્ર આવડતું હોય એટલે દાખલો આવડે છે. બરાબર. તો આ ઉદાહરણ 4.9. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. આ ત્રણેય ઉદાહરણ એ પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપના આ ત્રણેય ઉદાહરણ ખાસ જોઈ લેજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.